મિત્રો આગળના લેક્ચરમાં આપણે બધા યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે સવિશેષ માહિતી મેળવ્યા. આજનું આ લેક્ચર જે છે એ ફરીથી એ જ લેક્ચરનું આગળનું એક્સટેન્શન છે. એટલે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે આજે આપણે વાત કરવાના છીએ અને એ પણ ખાસ કરીને પ્રેક્ટિકલ અંગેની વાત કરવાના છીએ. મિત્રો, યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ છે અને પ્રોગ્રામર્સ દ્વારા પ્રોગ્રામર્સ માટે બનાવવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે એ વાત કરીએ. પણ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે તે મૂળભૂત રીતે જીયુઆઈ મોડની ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે વધારે સરળ છે અને યુનિક્સનો બેઝ લઈને જ બનાવવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે. તો મિત્રો, આજે આ લેક્ચરમાં આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશેની વાત કરીશું. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ જે લોગો છે તે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, અથવા લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો લોગો જે છે એની અંદર તમને કીવી ખબર હશે, અથવા તો આ એક સમુદ્રી પ્રાણી છે કે જેનો લોગો તરીકે ઉપયોગ કરવામાં આવેલો છે. બધી ઓપરેટિંગ સિસ્ટમમાં આ વસ્તુઓ તો જરૂરી છે જ કે ટાસ્ક શેડ્યુલિંગ હોવી જોઈએ, મેમરી મેનેજમેન્ટ હોવું જોઈએ, નેટવર્ક કોમ્યુનિકેશન હેન્ડલિંગ હોવું જોઈએ, ડેટા અને યુઝરની સિક્યોરિટી હોવી જોઈએ. આટલી વસ્તુઓ તો દરેક ઓપરેટિંગ સિસ્ટમમાં હોવી જ જોઈએ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પણ એ જ રીતે એ વસ્તુઓને સેટિસ્ફાય કરે છે. તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું નામ કેવી રીતે પડ્યું એના વિશે વાત કરીએ. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ સૌથી પહેલા તો ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ એટલે લાયસન્સ વગરની GNU ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. જેમ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એ પીસી માટે લાયસન્સ લેવું પડે, પણ અહીંયા લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે તમારે આ લેવું પડશે નહીં. ઇઝ ફ્રીલી ડિસ્ટ્રીબ્યુટેબલ ક્રોસ પ્લેટફોર્મ ઓપરેટિંગ સિસ્ટમ based on Unix that can be installed on PCs, laptops, notebooks, mobile, tablet devices, video game consoles, servers, supercomputers and more. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સુપર કોમ્પ્યુટર માટે નથી, બરોબર? ધ્યાન આપજો, પીસી માટે ખાસ કરીને છે. જ્યારે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ સુપર કોમ્પ્યુટરની અંદર પણ કામ કરી શકે છે અને સાથે સાથે આ જે કંઈ પણ ડિવાઇસીસ કીધા એના ઉપર કામ કરી શકે છે. લિનક્સના ડેવલપર જે છે એનું નામ છે લિનસ ટોરવેલ્ડ્સ. આ લિનસ ટોરવેલ્ડ નામના વ્યક્તિ જે છે એણે એની ઇન્વેન્શન માટે ફ્રિક્સ નામ રાખ્યું હતું. ફ્રી એક્સ ફોર એલ્યુઝન ટુ યુનિક્સ, એટલે યુનિક્સ સાથે જોડાયેલું ફ્રી ઓપરેટિંગ સિસ્ટમ. ઇન ધીસ પ્રોજેક્ટ his partner Mr. A.L. Torvalds did not think it's a good name, so finally decided name their project name as Linux. 1969 ની અંદર 1969 ની અંદર થોમ્સન અને ડેનિસ રીચી 8080 બેલ લેબની અંદર યુનિક્સ વિકસાવ્યું અને કોમર્શિયલ વેન્ડર તરીકે સન યુનિક્સ, HP, IBM, SGI, DEC આ બધાએ, અને એનું જનરલ GNU જેને કહેવાય તે 1984માં રિચાર્ડ સ્ટોલમેન દ્વારા કરવામાં આવ્યું અને આ ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે ત્યાર પછી GPL અથવા જનરલ પર્પસ લાઇસન્સિંગ માટેની ઓપરેટિંગ સિસ્ટમ બની. લિનક્સની જેમ જ યુનિક્સની જેમ જ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ એના 3 કોમ્પોનન્ટ્સ છે. સૌથી પહેલો જે છે કર્નલ છે. Kernel is a core part of Linux and it is responsible for all major activities of this operating system. System library જે છે are the special function programs using which application program or system utilities access kernel's feature. System library જે છે તે જુદા જુદા ફંક્શન્સ અને પ્રોગ્રામ્સનો સમૂહ છે કે જેના ઉપયોગ દ્વારા એપ્લિકેશન પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ કરી શકાય છે, વાપરી શકાય છે અને સાથે સાથે કર્નલની યુટિલિટીઝને પણ ફીચર્સ તરીકે વાપરી શકાય છે. સિસ્ટમ યુટિલિટી લિનક્સની જે છે, સિસ્ટમ યુટિલિટી પ્રોગ્રામ્સ આર રિસ્પોન્સિબલ ટુ ડુ અ સ્પેશિયલાઇઝ્ડ ઇન્ડિવિડ્યુઅલ લેવલ ટાસ્ક. વ્યક્તિગત લેવલના ટાસ્કને કરવા માટે
સ્પેશિયલાઇઝ્ડ ટાસ્કને કરવા માટે સિસ્ટમ યુટિલિટીનો ઉપયોગ થાય છે. લિનક્સના જે ફીચર છે પોર્ટેબલ છે, સૌથી મોટામાં મોટું ફીચર છે ઓપન સોર્સ છે, મલ્ટી પ્રોગ્રામિંગ તો છે જ, અને પાછી એની સિક્યોરિટી પણ, લિનક્સની સિક્યોરિટી એ વિન્ડોઝ કરતા વધારે છે. Linux provides the user securely using authentication feature, password protection, controlled access specific files, and encryption of data. ડેટાના એન્ક્રિપ્શનમાં અને ફાઇલ્સના એન્ક્રિપ્શનમાં યુઝર લિનક્સની સિક્યોરિટી ફીચર બહુ, જેને કહેવાય કે દાદ માગી લેવા છે. Portability means the software can work on different types of hardware in the same way. જુદા જુદા હાર્ડવેરના સંદર્ભમાં જુદા જુદા સોફ્ટવેર છે એ એક જ પદ્ધતિથી કામ કરે એને પોર્ટેબિલિટી કહેવાય. અને ઓપન સોર્સ તો છે જ, મલ્ટી પ્રોગ્રામિંગ છે, એક કરતા વધારે યુઝર્સ એક સાથે ઘણા બધા યુઝર્સ પ્રોગ્રામિંગ કરી શકે, એપ્લિકેશનને રન કરી શકે છે. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે પણ આપણે આવી રીતે એનું સ્ટ્રક્ચર જોયું હતું. એવી રીતે અહીંયા પણ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે પણ સેમ સ્ટ્રક્ચર છે, પણ હવે આ સ્ટ્રક્ચર જે છે તે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ વાળું સ્ટ્રક્ચર બની ગયું છે, કે જેમાં હાર્ડવેર છે, કર્નલ છે, શેલ પ્રોગ્રામિંગ છે, અને આ શેલ પ્રોગ્રામિંગની અંદર બધા જ કમાન્ડ્સ તમે જે ઉપયોગમાં લઈ શકતા હતા શેલ પ્રોગ્રામિંગના, એ બધા જ કમાન્ડ્સ અહીંયા ઉપયોગમાં લઈ શકો. સાથે સાથે એપ્લિકેશન પણ છે. એટલે અહીંયા એમ બતાવવાનો પ્રયત્ન કરે છે, કોઈ યુઝર જે છે તે શેલ પ્રોગ્રામિંગના કમાન્ડ્સ વાપરે છે, કોઈ યુઝર એપ્લિકેશન વાપરે છે, કોઈ યુઝર લોગઆઉટ થાય છે. એટલે આ રીતે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું આર્કિટેક્ચર પણ યુનિક્સના જેવું જ છે, પણ ફરક જે છે તે અહીંયા ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ વાળું ઓપરેટિંગ સિસ્ટમ તમારી બને છે. Hardware layer consists of all peripheral devices, RAM, hard disk, CPU, and all other devices. Kernel is a core component of operating system, interacts directly with the hardware, provides low-level services to the upper layer components. Shell, it takes commands from the user and execute kernel's function. In utilities, the programs that provides the user most of the functionalities of an operating system. હાર્ડવેર લેયર કયું છે કે જેની અંદર રેમ, હાર્ડ ડિસ્ક, સીપીયુ, જેટલા તમારા હાર્ડવેર તમારા કોમ્પ્યુટર સાથે જોડાયેલા છે તમામ હાર્ડવેર લેયરમાં આવશે. કર્નલ જે છે કે તમારા ઓપરેટિંગ સિસ્ટમ માટે મેઇન અંકુશ ધરાવનાર કોમ્પોનન્ટ છે, કે જે હાર્ડવેર સાથે ઇન્ટરેક્ટ કરી આપે છે, યુઝરને સર્વિસ આપે છે, અને એટલે કે અપર લેયર ઉપરથી લોઅર લેયર ઉપર અને લોઅર લેયર ઉપરથી અપર લેવલ ઉપર સર્વિસ આપવાનું કામ કરે છે. અને શેલ જે છે તે કમાન્ડ્સનો સમૂહ છે કે જે કર્નલના ફંક્શન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અને યુટિલિટી જે છે તે ઓપરેટિંગ સિસ્ટમની ફંક્શનાલિટી છે કે જે યુઝરને, બધા જ યુઝરને આપવામાં આવે છે. તો આ જે છે તે લિનક્સનું આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર છે. કર્નલ વિશે બે વાત. આમ તો કર્નલ વિશે આપણે ઘણી બધી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ વાત કરી ગયા છીએ અને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં વાત કરી ગયા, પરંતુ અહીંયા ફરી એક વખત જોઈએ કર્નલ જે છે લિનક્સની અંદર તમને શું શું પ્રોવાઈડ કરે છે. ઇટ ઇન્ટરેક્ટ્સ વિથ ધ એક્ચ્યુઅલ હાર્ડવેર ઇન ધ મશીન લેંગ્વેજ. ઇટ ઇઝ ધ મોનાર્ક who has overall control of everything, and it has various functions such as file management, data transfer between file system and hardware, memory management, scheduling of various programs into memory, and interrupts issue. કર્નલ જે છે તે હાર્ડવેર અને મશીન લેંગ્વેજ વચ્ચે એ પોતે એક મીડિયેટરનું કામ કરે છે, એક માધ્યમનું કામ કરે છે. અને કર્નલ જે છે તે બધી જ વસ્તુઓનો કંટ્રોલ એક જ ઠેકાણેથી થઈ શકે તે એક ઓબ્જેક્ટ છે. એન્ડ ઇટ વોઝ અ વેરિયસ ફંક્શન. એની પાસે ઘણા બધા ફંક્શન છે. ફાઇલ મેનેજમેન્ટ માટે, ડેટા ટ્રાન્સફર, ફાઇલ સિસ્ટમ અને હાર્ડવેર વચ્ચે, મેમરી મેનેજમેન્ટનું કામ કરે છે, શેડ્યુલિંગનું કામ કરે છે, અને મેમરીની અંદર જુદા જુદા પ્રોગ્રામ્સને લાવવાનું અને એને લઈ જવાનું, અને સાથે સાથે ઇન્ટરપ્ટ ઇસ્યુને, એટલે કે જે હાર્ડવેરને ઇન્ટરપ્ટ કરવા માટેની રિક્વેસ્ટ મળે એને પણ સંતોષવાનું કામ જે છે તે કર્નલ કરે છે. યુઝર ઇન્ટરફેસ ઓફ લિનક્સ. લિનક્સનો યુઝર ઇન્ટરફેસ કેવો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ.
યુઝર ઇન્ટરફેસ એટલે યુઝર સાથે લિનક્સ કેવી રીતે પોતાને દેખાડે છે, પોતાની જાતને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ યુઝર સાથે કેવી રીતે દેખાડે છે એ જોવાનો પ્રયત્ન કરીએ. લિનક્સ એ the user interface is either command line interface or graphical user interface or through a control are associated with the hardware. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ CLI એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં પણ કામ કરી શકે છે, GUI ઇન્ટરફેસમાં પણ કામ કરી શકે છે, અને દરેકે દરેક હાર્ડવેરને એની સાથે એસોસિએટ કરેલા કંટ્રોલ દ્વારા પણ એ કામ કરી શકે છે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ shells are text based user interface which use text for both input and output. હવે આ CLI શેલ જે છે એ યુનિક્સના જે CLI શેલના કમાન્ડ ભણી ગયા એ જ કમાન્ડ્સ અહીંયા કામ લાગશે તમને. એટલે CLI એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, કમાન્ડ લખવાનો અને એનો આઉટપુટ તમને પ્રાપ્ત થાય. ઓન ડેસ્કટોપ સિસ્ટમ જેવી રીતે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે, જે ગ્રાફિકલ GUI શેલ છે, એની અંદર ડેસ્કટોપ અને મોસ્ટ પોપ્યુલર ઇન્ટરફેસ જે આપણને વિન્ડોઝની અંદર પ્રાપ્ત થાય છે એ અહીંયા તમને પ્રાપ્ત થાય છે. મોસ્ટ પોપ્યુલર યુઝર ઇન્ટરફેસ આર બેઝડ ઓન X વિન્ડોઝ સિસ્ટમ, ઓફન સિમ્પ્લિફાય કોલ્ડ X. એટલે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જે કંઈ પણ યુઝર ઇન્ટરફેસ તમને પ્રાપ્ત થાય છે, ડેસ્કટોપ છે, ફાઇલ મેનેજર છે, અથવા તો કંટ્રોલ પેનલ છે, સિસ્ટમ ટ્રે છે, સ્ટાર્ટ બટન છે, આ બધું જ તમને એમનું એમ જ અહીંયા આગળ મળે છે. પણ એ અહીંયા લિનક્સની અંદર એને ઓળખવા માટે કોના જેવું છે એમ બતાવવા માટે એક્સ વિન્ડોઝ નામના શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે વિન્ડોઝ નથી પણ ઇટ ઇઝ અ એક્સ વિન્ડોઝ, વિન્ડોઝના જેવું જ છે. એનું GUI શેલ જે છે તે વિન્ડોઝના જેવું ફેમિલિયર GUI શેલ છે. અહીંયા જે તમને બતાવવામાં આવેલો છે એ કેરેક્ટર યુઝર ઇન્ટરફેસ CLI તમને બતાવવામાં આવેલો છે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તમને અહીંયા બતાવવામાં આવેલી છે. એની સ્ક્રીન તમને અહીંયા શો કરી છે. અને આ જે છે એ તમારા લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું ડેસ્કટોપ તમને જોવા મળે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું ડેસ્કટોપ તમને આ રીતે દેખાશે. ડેસ્કટોપ આ રીતે દેખાશે. એટલે GUI ઇન્ટરફેસ તમને જે છે તે આ રીતે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તમને આ રીતે દેખાશે. એની અંદર જોઈએ તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું આ જે બતાવેલું છે તે ફાઇલ મેનેજર છે. ફાઇલ મેનેજમેન્ટ આ રીતે થાય છે. જેવી રીતે વિન્ડોઝની અંદર આ બાજુ બે પેનલ્સ છે અને સામે એ ફોલ્ડરની અંદર રહેલી ફાઇલ્સ ને ફોલ્ડરના નામ બતાવે છે. એવી રીતે અહીંયા પણ તમને એ જ રીતે અહીંયા હોમ નામનું ફોલ્ડર છે અને એની અંદર ડેસ્કટોપ ને ડોક્યુમેન્ટ ડાઉનલોડ નામના ફોલ્ડર છે, મ્યુઝિક નામનું ફોલ્ડર છે અને વિડીયોઝ નામના ફોલ્ડર છે. તો એ જ રીતે વિન્ડોઝના આધારિત જ ફાઇલ મેનેજરની અહીંયા એક સ્ક્રીન દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આ જે છે તે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના જેને કહેવાય કે સ્વાદ છે. કોર લિનક્સ, ડેબિયન GNU લિનક્સ, ઓપન લિનક્સ, કેલેન્ડ્રા કહેવામાં આવે છે અને રેડ હેટ લિનક્સ, ઉબુન્ટુ અને ટર્બો લિનક્સ. આ જે છે તે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના જુદા જુદા વર્ઝન્સ છે અથવા લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની જુદી જુદી પ્રોડક્ટ્સ છે. ઓપરેટિંગ સિસ્ટમ આ બધા જ ઓપરેટિંગ સિસ્ટમના નામ છે. જેવી રીતે આપણે વિન્ડોઝ 3.11 ને વિન્ડોઝ 2000 ને વિન્ડોઝ 98 ને વિન્ડોઝ ME અને વિન્ડોઝ XP કહીએ છીએ અથવા વિન્ડોઝ 10 કહીએ છીએ, એવી રીતે આ બધા જ જે છે તે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના જુદા જુદા વર્ઝન છે. અને એમાં ટર્બો લિનક્સ અને ઉબુન્ટુ આ બે ઓપરેટિંગ સિસ્ટમ અત્યારે હાલ માર્કેટની અંદર ખૂબ જ સારી રીતે, રેડ હેટ લિનક્સ પણ ચાલે છે. તમારા કોમ્પ્યુટરમાં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ નાખવા માટે જે હાર્ડવેરની રિક્વાયરમેન્ટ છે તે CPU જોઈએ, તમારું RAM જોઈએ, મેઇન મેમરી જોઈએ, ઓપ્ટિકલ ડ્રાઈવ એટલે હાર્ડ ડિસ્ક જોઈએ અથવા CD-ROM ડ્રાઈવ, ગ્રાફિક્સ કાર્ડ, હાર્ડ ડ્રાઈવ અને સાઉન્ડ કાર્ડ, આટલા તમારા હોવા જોઈએ. જેવી રીતે વિન્ડોઝની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ નામનું સોફ્ટવેર માઇક્રોસોફ્ટે પેપરલેસ ઓફિસના સંદર્ભમાં આપેલું છે, તેવી રીતે લિનક્સની અંદર ઓપન ઓફિસ નામનું સોફ્ટવેર છે. ઓપન ઓફિસ નામનું સોફ્ટવેર છે
કે જેની અંદર વર્ડ પ્રોસેસિંગ, સ્પ્રેડશીટ, ડ્રોઈંગ્સ આ બધું થઈ શકે છે. એટલે આ જે લિનક્સ છે એની અંદર ઓપન ઓફિસ આવે છે. એવી રીતે એક્રોબેટ રીડરનો પ્રોગ્રામ પણ તમે વાપરી શકો છો. જુદા જુદા વેબ બ્રાઉઝર્સ તમે ઉપયોગમાં લઈ શકો છો. એની અંદર વાત કરું તમને, કોન્કરર નામનું કેડીઈ ફાઇલ મેનેજર છે. જેવી રીતે વિન્ડોઝનું ફાઇલ મેનેજર છે, એક્સપ્લોરર એ વિન્ડોઝનું ફાઇલ મેનેજર છે, તો એવી રીતે કોન્કરર જે છે તે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટેનું ફાઇલ મેનેજર છે કે જે તમને ફાઇલ મેનેજમેન્ટ કરી આપે છે. વેબ બ્રાઉઝરની વાત કરું તો વિવાલ્ડી નામનું વેબ બ્રાઉઝર, વિવાલ્ડી બ્રાઉઝર તમને મળે છે. આ વિવાલ્ડી બ્રાઉઝરનો અહીંયા આગળ સ્ક્રીનશોટ મેં બતાવેલો છે તમને, કે જે લિનક્સનું પોતાનું બ્રાઉઝર છે. લિનક્સ ઓપરેટિંગ, જેવી રીતે ઇન્ટરનેટ એક્સપ્લોરર એ માઇક્રોસોફ્ટનું પોતાનું બ્રાઉઝર છે. એ વિવાલ્ડી બ્રાઉઝર જે છે, ટોર બ્રાઉઝર કરીને પણ એક બ્રાઉઝર આવે છે કે જે પણ લિનક્સનું એક પ્રકારનું બ્રાઉઝર છે. ટીવી, વિડીયો, રેડિયો અને વેબકેમ આ તો બધા એપ્લિકેશન સોફ્ટવેર તમે જે રીતે વિન્ડોઝમાં નાખો છો એ રીતે તમને મળી શકે. દરેક સોફ્ટવેરનું નામ અલગ અલગ હોઈ શકે, પણ આ બધી જ એપ્લિકેશન તમને લિનક્સમાં પણ ઉપયોગમાં મળશે. પણ આપણે નામ શું યાદ રાખવાનું ખાસ કરીને, ઓપન ઓફિસ એ લિનક્સનું માઇક્રોસોફ્ટ ઓફિસ છે. એટલે ઓફિસ ઓટોમેશન અંગેના સોફ્ટવેરનું ગ્રુપનું નામ છે. એવી રીતે એક્રોબેટ રીડર તો તમને મળે જ છે. કોન્કરર એ ફાઇલ મેનેજર છે, કેડીઈ ફાઇલ મેનેજર કોન્કરર છે. બ્રાઉઝર, વેબ બ્રાઉઝર તરીકે વિવાલ્ડી બ્રાઉઝર મળે છે. ફાયરફોક્સ, આ બધા બ્રાઉઝર તો આ બધા બ્રાઉઝર તો જેને કહેવાય કે તમને જો અહીંયા આગળ હું બીજા બધા થોડાક જો, આ પણ એક ડેસ્કટોપ અને ફાઇલ મેનેજર છે. આ પણ એક લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટેનું ડેસ્કટોપ અને ફાઇલ મેનેજરનો અહીંયા તમને એક ઇમેજ બતાવવાનો મેં પ્રયત્ન કરેલો છે. આ પણ એક ફાઇલ મેનેજર છે. આ પણ એક ફાઇલ મેનેજર છે. શેનું? લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટેનું આ પણ એક ફાઇલ મેનેજર છે. આ સ્ટાન્ડર્ડ ફાઇલ મેનેજર છે. નેમો ફાઇલ મેનેજર છે, જે વિકિપીડિયા ઉપરથી તમને પ્રાપ્ત થાય છે. હું તમને જે કહેતો હતો કેડીઈ ફાઇલ મેનેજર, હું તમને આનું ઇમેજ બતાવું. આ જે છે તે ટાસ્ક મેનેજરની વિન્ડો FOSS લિનક્સની ટાસ્ક મેનેજરની વિન્ડો છે, જેની અંદર સીપીયુ, રેમ ને બધા ફીચર્સ તમને અહીંયા બતાવેલા છે. જેવી રીતે નોટિફિકેશન તમને સિસ્ટમ ટ્રેમાં પ્રાપ્ત થાય છે, એવી રીતે અહીંયા પણ તમને નોટિફિકેશન જે છે એ મેસેજ ટ્રેની અંદર આ રીતે તમને ત્યાં આગળ નીચે દેખાય છે. સિસ્ટમ ટ્રે આ રીતે પણ દેખાશે. જીનોમની સિસ્ટમ ટ્રે છે કે જેની અંદર જે કેલેન્ડરની યુટિલિટી છે તે આ રીતે દેખાશે તમને. કેલેન્ડરની યુટિલિટી જે છે જીનોમ શેલ એક્સટેન્શનની અંદર આ રીતે દેખાશે. આ ડેસ્કટોપ અને સ્ટાર્ટ મેનુનો એક આખો સ્ક્રીનશોટ છે. ડેશ પેનલ, ટર્બો લિનક્સનો આ ડેશ પેન એનો સ્ક્રીનશોટ છે. આ જે છે તે કલેક્શન ઓફ કુલ આઇકોન્સ છે. લિનક્સના આઇકોન્સનું આખું પેલું છે. અહીંયા તમે સિસ્ટમ ટ્રે પણ તમે જોઈ શકો છો. હિયર ઇઝ અ સિસ્ટમ ટ્રે. અહીંયા ડેટ ને ટાઈમ ને તમારા લેપટોપની સ્ક્રીન ને આ બધું અહીંયા તમે જોઈ શકો છો. હું તમને કેડીઈ ફાઇલ મેનેજર બતાવવાનો પ્રયત્ન કરતો હતો. તો આ જે છે
તે તમે KDE ફાઇલ મેનેજરનો સ્ક્રીનશોટ તમે જોઈ શકશો. આ KDE ફાઇલ મેનેજરનો સ્ક્રીનશોટ છે. અહીંયા જે તે હોમ ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડર્સ અને અહીંયા એના પિક્ચર્સ બતાવેલા છે અને અહીંયા એના ફોલ્ડર્સ બતાવેલા છે. Tor browser for Linux એ લિનક્સનું બ્રાઉઝર છે. Tor બ્રાઉઝર એ લિનક્સનું સ્પેશિયલ બ્રાઉઝર છે. સી ગૂગલ ક્રોમ ને મોઝિલા ફાયરફોક્સ ને આ બધા બ્રાઉઝર્સ તો તમને એમાં પણ મળે છે. એમાં પણ તમને આ બધા બ્રાઉઝર્સ તો મળશે જ. એ બધા બ્રાઉઝર્સ તો તમને એની અંદર મળશે જ. પણ આના ઉપરાંત Tor બ્રાઉઝર જે છે એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું સ્પેશિયલ બ્રાઉઝર છે. Tor બ્રાઉઝર એને એમ કહેવામાં આવે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની બીજી તમારી સાથે મારે જે વાત કરવાની છે ખાસ કરીને એ 75% of respondents were already using Linux operating system. કે જે લોકોને બહુ જ ફાસ્ટ જેને કહેવાય સુપર સ્પીડથી સર્વર્સ ચલાવવાના છે તે લોકો 75% લોકો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ બેઝ સર્વર ચલાવે છે. અને 43% of all the websites use the Linux server. અપાચે અને વેબ સર્વરનો ઉપયોગ કરીને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના સર્વર્સ જે છે તે અત્યારે હાલ ચાલે છે. પર્સનલ વર્ક સિસ્ટમ તરીકે પણ ઉપયોગ કરી શકો. ફાઇલ અને પ્રિન્ટ સર્વર તરીકે પણ એનો ઉપયોગ કરી શકો. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તરીકે પણ તમે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકો. 3 ટાયર ક્લાયન્ટ સર્વર સિસ્ટમ તરીકે પણ તમે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકો. ટ્રંકી સિસ્ટમ તરીકે પણ તમે એનો ઉપયોગ કરી શકો. એક્સ વિન્ડો સિસ્ટમની વાત કરવા હતા. તે એક્સ વિન્ડો સિસ્ટમ, ઓપન ઓફિસ, કોન્કરર, કે મેઇલ મેઇલ એપ્લિકેશન જે છે લિનક્સની મેઇલ એપ્લિકેશન જે છે એને કે મેઇલ કહેવામાં આવે છે. અને ઈમેલ એન્ડ કેલેન્ડરનો પ્રોગ્રામ છે. આઉટલુક જેવી રીતે માઇક્રોસોફ્ટની અંદર છે તેવી રીતે એવોલ્યુશન નામનું સોફ્ટવેર આની અંદર ચાલે છે. સીડી રાઇટ કરવાનું સોફ્ટવેર છે એને K3B કહેવામાં આવે છે. KDE બર્નિંગ એપ્લિકેશન છે. ડિજિટલ કેમેરાની એપ્લિકેશન છે. સ્કેનિંગ માટેની એપ્લિકેશનને કુકા કહેવામાં આવે છે. અને GIMP સાથે ગ્રાફિકલ ઇન્ટરફેસ ગ્રાફિક્સ વાળા સોફ્ટવેર એપ્લિકેશન જે છે તે આ GIMP એપ્લિકેશન છે. લિનક્સ અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો અહીંયા આગળ હું એક કમ્પેરિઝન કરવા જઈ રહ્યો છું. ફાઇનાન્શિયલ ડિફરન્સ, ટેકનિકલ ડિફરન્સ અને એન્ડ યુઝર ડિફરન્સ. ફાઇનાન્શિયલ ડિફરન્સની અંદર લિનક્સ જે છે એ ઓનલાઈન તમને ફ્રી મળશે અને અહીંયા વિન્ડોઝ અવેલેબલ નથી. અને રિટેલ પ્રાઇસ જે છે એ $50 તમને મળશે, ત્યારે વિન્ડોઝ $300 એ આ ફાઇનાન્શિયલ એનું કમ્પેરિઝન છે. એટલે ધંધા માટે કોસ્ટ ફોર ધ બિઝનેસ કંપનીઝ હેવ ટુ સ્પેન્ડ મિલિયન્સ ફોર ધ લાયસન્સ ફોર એવર ઇન્ડિવિડ્યુઅલ વિન્ડોઝ કોમ્પ્યુટર. જ્યારે લિનક્સ કંપનીઝ ડોન્ટ હેવ ટુ સ્પેન્ડ એનીથિંગ. લિનક્સની અંદર તમારે કંઈ જ ઉપયોગમાં લાયસન્સ લેવું પડતું નથી.
અને અને જે બિઝનેસ માટે જે લોકો વિન્ડોઝનો ઉપયોગ કરે છે એમને એનું લાયસન્સ. અને બીજું લિનક્સની મજાની વાત એ છે મિત્રો કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એને કસ્ટમાઇઝ કરીને તમે તમારા ઉપયોગ માટે પણ કામ કરી શકો છો. એટલે હું તમને જો વાત કરું તો આપણા કોમ્પ્યુટર સેન્ટરની અંદર જે આપણે થીન ક્લાયન્ટ વાળી આખી એપ્લિકેશન ચલાવીએ છીએ તે લિનક્સ બેઝ એપ્લિકેશન છે. લિનક્સ બેઝ એપ્લિકેશન છે કે જે એક જ કોમ્પ્યુટરને સર્વર તરીકે અને રિમોટ બુટિંગ કરીને બધા જ કોમ્પ્યુટર જે છે એ એક જ સર્વર ઉપરથી ચાલે એ પ્રમાણેનું કામ જે છે તે થીન ક્લાયન્ટ સોફ્ટવેર લિનક્સના બેઝ ઉપર વિકસાવવામાં આવેલું છે. ટેકનિકલ ડિફરન્સની વાત કરીએ તો કીપિંગ અપ ટુ ડેટ બાય અપગ્રેડિંગ તમારે લાયસન્સ હોય તો જ થઈ શકે. જ્યારે લિનક્સની અંદર લિનક્સ ઇઝ બેકવર્ડ કમ્પેટેબલ ઓન લાઇક વિન્ડોઝ. ફીચર્સ પ્રોવાઇડેડ બોથ સપોર્ટ ડાયનેમિક કેચિંગ બંને પ્રોવાઈડ કરે છે, મલ્ટી યુઝર બંને પ્રોવાઈડ કરે છે. એપ્લિકેશન ડિફરન્સ નો કોમર્શિયલ વર્ડ પ્રોસેસર ફોર ધ લિનક્સ which matches the quality for the Windows. End user difference તરીકે Windows is a proprietary technology જ્યારે Linux is a open source technology. Windows જે છે તે માલિકી લાયસન્સ તમને મળે એટલે માલિકી તમને પ્રાપ્ત થાય, જ્યારે Linux છે તે ઓપન સોર્સ GNU ની અંદર આવે છે. ટેકનિકલ હેલ્પ લેવા માટે અવેલેબલ ઓન ઇન્ટરનેટ, પરંતુ એની અંદર એક વસ્તુ તમારે ધ્યાન રાખવી જોઈએ કે તમને યુનિક્સમાં તમે કમ્ફર્ટેબલ હોવા જોઈએ. અને વિન્ડોઝ ફોર ધ વર્ડ પ્રોસેસર બેટર દેન લિનક્સ. વિન્ડોઝનું વર્ડ પ્રોસેસર જે છે તે લિનક્સ કરતાં વધારે સારું છે અને એટલા માટે જે લોકોને ઓફિસ વર્ક કરવાનું હોય એ લોકો વિન્ડોઝને વધારે પ્રિફર કરે છે. Compatible information needed for download. જ્યારે in the commercial arena head to head competition છે, use side by side as a server, બંને સમાન રીતે ચાલે છે. Both handle daily workload for the several small business operations, and Linux with the hardware disadvantage is supported a community of users 3 times size of NTs. લિનક્સ જે છે તે એનો મેઇન ડિસએડવાન્ટેજ જે છે તે એની હાર્ડવેર કમ્પેટિબિલિટી છે. એટલે બધા જ હાર્ડવેર લિનક્સની અંદર ચાલી શકતા નથી અને એટલા માટે લિનક્સની કરતા વિન્ડોઝ એન્ટી ઓપરેટિંગ સિસ્ટમ 3 ગરી માર્કેટની અંદર ચાલુ છે. સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન મોસ્ટ સિગ્નિફિકન્ટ ડિફરન્સ. લિનક્સ જે છે એ ટફ એન્વાયરમેન્ટમાં કામ કરી શકે છે. લિનક્સ requires learning multi-user issues built into the Unix file permissions. એટલે લિનક્સ જો તમારે વાપરવું હોય જ્યારે મલ્ટી યુઝર એન્વાયરમેન્ટમાં ત્યારે તમને યુનિક્સની ફાઇલ પરમિશન વિશે બરોબર ખ્યાલ હોવો જોઈએ. ઇઝીયર એન્ટી જે છે વિન્ડોઝ એન્ટી એ આ એન્વાયરમેન્ટમાં ઇઝી કામ કરી આપે છે. વિન્ડોઝ એન્ટી જે છે તે require less effort to get and starter server up and running. But in NT, you have to solve the multi-user issues for each and every subsystem. અહીંયા એન્ટી લખેલું છે એટલે વિન્ડોઝ એન્ટી ઓપરેટિંગ સિસ્ટમની વાત ચાલે છે. The graphical interface wizards and easy to grasp metaphors. But as a server course becomes more customized, NT cannot handle it. Linux textual interface with X Windows, but no complex jobs. Linux give a powerful tools. Linux પાસે મોસ્ટ કોમ્પ્લેક્સ જોબને કરવા માટે ખૂબ જ પાવરફુલ ટૂલ્સ છે કે જે એન્ટી પાસે નથી. એટલે એન્ટી જે છે એ ઇઝી ફોર નોન પ્રોગ્રામર, જ્યારે લિનક્સ જે છે તે પ્રોગ્રામર બેઝડ કલ્ચરવાળી ઓપરેટિંગ સિસ્ટમ છે. તો આ જે છે એક પ્રકારનો તમારી સામે કમ્પેરિઝન મેં તમારી સામે કરી વિન્ડોઝ વર્સિસ લિનક્સની. અહીંયા આગળ વાત કરતા હતા
લિનક્સ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર વીઆઈ નામનું એડિટર છે, ગેડિટ નામનું એડિટર છે, નેનો એડિટર છે, કે રાઇટ એડિટર છે, લાઇમ ટેક્સ્ટ એડિટર છે. આ બધા એડિટર્સ છે જે નોટપેડ તમને કામ આપે છે એવા જ એડિટર્સ છે. શા માટે લોકો લિનક્સને સર્વર તરીકે ઉપયોગ કરવામાં આવે છે? કે એક્સ્ટ્રીમલી પાવરફુલ છે, હાઈલી સિક્યોર છે, રિલાયેબલ છે, એના ઉપર વિશ્વાસ મૂકી શકાય, એકદમ સ્ટેબલ ઓપરેટિંગ સિસ્ટમ છે અને કોસ્ટલેસ છે. અને એટલા માટે લોકો લિનક્સ જે છે એનો ઉપયોગ જે છે તે સર્વર ઓપરેટિંગ સિસ્ટમ તરીકે કરે છે. Adoption of Linux in production environments rather than being used only by hobbyists. જે લોકો શોખથી કોમ્પ્યુટર વાપરે છે એના કરતા પ્રોડક્શન એન્વાયરમેન્ટમાં લિનક્સનું વધારે એડપ્ટ થયેલું છે, વધારે સ્વીકારાયેલી છે. એન્ડ ઇટ્સ વાઇડલી સ્ટાર્ટેડ ઇન ધ મિડ્સ ઓફ 90s ફોર સુપર કોમ્પ્યુટિંગ પર્પઝ. Today, the Linux system are used throughout computing, from embedded system to supercomputers, and provide a secure place in server installations such as popular LAMP application stack. Linux also achieve a greatest successful in the field of mobile development, with Android providing ease access high security features. એટલે જો તમારે એન્ડ્રોઈડ એપ્લિકેશન ઉપર જો તમારે એપ્લિકેશન્સ બનાવવી હોય અને એના માટે તમારે પ્રોગ્રામિંગ શીખવું હોય તો એના માટે તમને લિનક્સ આવડવી જરૂરી છે. કારણ કે એની અંદર મોબાઈલના ફિલ્ડની અંદર લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું ગ્રેટ એચિવમેન્ટ છે, સક્સેસફુલ છે, સારામાં સારી રીતે સક્સેસફુલ એની અંદર થયેલી છે. When it is the best to use Linux and when should some other operating system be preferred, it all depends on user. આમ તો યુઝરને કઈ ઓપરેટિંગ સિસ્ટમ સાથે વધારે કમ્ફર્ટેબલ છે અને કઈ સિસ્ટમ યુઝર વાપરશે એ યુઝરનો પોતાનો નિર્ણય છે. પરંતુ Linux is only for the programmer based environment, not for the non programmer, because it is difficult to understand. એનું કન્ક્લુઝન એવું છે કે લિનક્સ જે છે તે પ્રોગ્રામર બેઝડ એન્વાયરમેન્ટ વ્યક્તિઓ માટે, કે જે લોકો પ્રોગ્રામિંગ શીખેલા છે એવા વ્યક્તિઓ માટે બહુ ઇઝી છે, જ્યારે નોન પ્રોગ્રામર્સ એન્વાયરમેન્ટ વાળા વ્યક્તિઓ માટે એ થોડીક સમજવામાં ડિફિકલ્ટ છે. તો મિત્રો, આ જે છે તે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશેની મારી રજૂઆત છે. મને આશા છે કે તમને એની અંદર ખ્યાલ આવી ગયો હશે. પણ મોટાભાગના કોમ્પ્યુટરમાં વિન્ડોઝ વપરાય છે પીસી પર્સનલ યુઝર તરીકે, એટલે આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર વધારે ભાર મૂકેલો છે. મને આશા છે કે તમને એમાં ખ્યાલ આવી ગયો હશે. સ્વસ્થ રહેજો. હવે પછીના લેક્ચર્સની અંદર આપણે માઇક્રોસોફ્ટ વર્ડ એટલે કે ઓફિસ ઓટોમેશનના સોફ્ટવેર તરીકે માઇક્રોસોફ્ટ ઓફિસનો પ્રેક્ટિકલ્સ વિશેની વાત કરીશું.